અસલી તીર્થ શું છે? ભગવાન અને ભક્તની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. આ વાર્તા એક નાના એવા ગામમાં રહેનારા ભોલુની છે. એના માતા પિતાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે એક નાનો એવો બાળક હતો. આ દુનિયામાં ભોલુનું બીજું કોઈ જ ન હતું. એ એકલો રહેતો હતો અને જેમ તેમ કરી તેનું ગુજરાન ચલાવતો હતો. એ રોજ સવારે ઉઠે, જાતે ઘરના કામ કરે, જાતે જમવાનું બનાવે અને પછી કામ કરી અને પછી બજારમાં જાય તો ત્યાં તેને કામ મળે, કોઈના ખેતરમાં કામ મળે કે પછી કોઈના ઘરે કામ મળે તો એ લોકોના ઘરના કામ કે ખેતરના કામ કરી અને જે પણ મજૂરી આવે એ કમાય. લોકો તેને મજૂરી ઉપર રાખતા. જ્યારે ભોલું સાંજે ઘરે આવે તો બજારમાં જાય અને જે થોડા એવા પૈસા એ કમાયો હોય, જે મજૂરી મળી હોય તેમાંથી ઘરનું રાશન પાણી, કરિયાણું અનાજ પાણી ઘરમાં લાવે, રાતનું જમવાનું બનાવે અને જમીને સૂઈ જાય. આમ ભોલું રોજ આવી દિનચર્યાથી થાકી ગયો હતો અને ઘણીવાર તેને કેટલાય દિવસો સુધી તો જો કામ ન મળ્યું હોય ને તો મજૂરી ન મળે તો જેના કારણે ભૂખ્યા પેટ જ તેને સૂઈ જવું પડતું હતું. આવી દયનીય સ્થિતિ એની હતી. એ રોજ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, મારું જીવન ક્યાં સુધી આમને આમ ચાલશે? ભોલુના ઘરમાં એક નાની એવી બિલાડી પણ હતી. એ રોજ ભોલુની પ્રાર્થના સાંભળતી. એકવાર બજારમાં એક વેપારીએ ભોલુને અમુક સમય માટે, અમુક દિવસ માટે તેની દુકાનમાં કામ પર રાખી લીધો અને 100 રૂપિયા રોજની મજૂરી નક્કી કરી દીધી. ભોલું આનાથી બહુ ખુશ પણ ન હતો અને દુઃખી પણ ન હતો, કારણ કે હવે એને થોડી પણ મજૂરી મળી છે. મજૂરી ઓછી હોવા છતાં પણ તેને રોજ કામ મળે છે, મજૂરી મળતી, જેનાથી ભોલુને અમુક દિવસો સુધી જે ભૂખ્યા પહેલા રહેવું પડતું હતું એવું હવે નહોતું રહેવું પડતું. કામ શરૂ થયું અને ભોલુને રોજ મજૂરી મળવા લાગી. ભોલુએ દુકાને કમાવા લાગ્યો, કરિયાણું અનાજ ખરીદીને ઘરે લાવતો. હવે એ રોજ ભગવાનને પ્રાર્થના કરે અને કહે, હે ભગવાન, તમે મને નોકરી તો આપી છે, પણ મને એ નથી ખબર કે આ નોકરી ક્યાં સુધી ચાલશે, ક્યારે નોકરી ચાલી જાય એવું કંઈ નક્કી તો નથી. ભગવાન, મારું જીવન ક્યાં સુધી આમને આમ ચાલશે? ભગવાન, મારું જીવન આવું ક્યાં સુધી ચાલશે? આનાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધવો જોઈએ. બિલાડી ભોલુની બધી વાત રોજ સાંભળે અને તેની દુર્દશા સુધારવા માટે એ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરે. હવે ભોલું રોજ ભગવાનને તેની સ્થિતિ સુધારવા માટે પ્રાર્થના કરતો હતો કે એની પરિસ્થિતિ બદલે. બિલાડીને ભોલું ઉપર ખૂબ દયા આવતી હતી. ધીરે ધીરે ઘણો સમય વીત્યો. આમ ભોલુનું જીવન જેમ તેમ કરીને ચાલી રહ્યું છે. એક દિવસ ભોલું એના ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે તેના દરવાજા પાસે એક વૃદ્ધ સ્ત્રી બેઠી છે. ભોલું એની પાસે ગયો અને એને પૂછ્યું કે માજી, તમે અહીં કેમ બેઠા છો? તો એ ડોશીમાં બોલ્યા, બેટા, તારી પાસે કંઈ જમવાનું હોય તો મને આપને, હું ખૂબ ભૂખી છું, મને ઘણી ભૂખ લાગી છે. એટલે ભોલું એની માટે થોડું ખાવાનું લાવ્યો, જે પૂરતું ન હતું. થોડી વાર ભોલુએ વિચાર પણ કર્યો, કેમ કે આખો દિવસનો એ પણ ભૂખ્યો હતો. પણ એને વિચાર કર્યો કે હું તો હજી જુવાન છું, હું એક દિવસ ખાધા વિના રહી શકું છું, પણ ડોશીમાં તો વૃદ્ધ છે, તો આ જમવાનું હું ડોશીમાને જ આપી દઉં. જમવાનું આપતા ભોલું ડોશીમાને કહે છે કે માં, મારી પાસે માત્ર આટલું જ ખાવાનું છે, મારી હાલત બહુ જ ખરાબ છે અને મને એ નથી ખબર કે ફરી હું ક્યારે ભોજન પામીશ, ક્યારે જમીશ, મારી હાલત સુધરશે કે નહીં એ મને નથી ખબર. પછી વૃદ્ધ ડોશીમાએ તે માજીએ ભોલુનું આપેલું જમવાનું જે હતું એ જમ્યા અને કહ્યું, બેટા, તારી પરિસ્થિતિ કેમ નહીં સુધરે? જરૂર સુધરશે, પણ શું તું ક્યારે આ સ્થિતિ સુધારવાની કોશિશ કરે છે કે નથી કરતો? હું તને જ્યારે પણ જોઉં છું તો રોજ તારી દશાને લઈને તું દુઃખી હોય છે. બેટા, તું જવાન અને મજબૂત છે, તું મહેનત કરીશ ને તો બધું જ સારું થશે. ભોલું બોલ્યો, માં, હું મહેનત કરવાથી નથી ડરતો, પણ મને કામ ક્યાં મળશે? મારે કામ માટે ક્યાં જવું? હું અહીં જે પણ કામ મળશે એ કરું છું. વૃદ્ધ ડોશીમાં બોલ્યા, બેટા, તારે ભગવાન શિવના શરણોમાં જવું જોઈએ, તને આશીર્વાદ મળશે. તને ખબર છે કે જે ભગવાન શિવને મળે છે તો એ ખૂબ જ સુખી થાય છે. તને ભગવાન શિવ ક્યાં મળશે? ડોશીમાએ ભોલુને માર્ગદર્શન આપ્યું. હવે ભોલું આખી રાત વિચારતો રહ્યો કે શું એ ડોશીમાં પાગલ હતા? એ પોતે ભીખ માંગી રહી છે
અને ભગવાન શિવના શરણમાં જવાનું કહે છે અને મને કહે છે તારું સારું થશે, ભલું થશે એમ કહે છે. તો એ પોતાનું ભલું કેમ નથી કરતા? પછી બીજાને કહે છે પોતાનું ભલું તો કરતા નથી, પોતાની સ્થિતિ તો ખરાબ છે અને આવું મને કહે છે. આ તો ગાંડા લાગે છે. આજના કળિયુગમાં મને ભગવાન ક્યાં મળવાના છે? ભોલુએ વૃદ્ધ ડોશીની વાત પર ધ્યાન ન દીધું અને બીજા દિવસે એ રોજની જેમ દિનચર્યા તેની શરૂ થઈ ગઈ. રોજ ભોલું ભગવાન સામે શિકાયત કરે, બિલાડી ભોલુની બધી જ વાત સાંભળે અને આમ 1-2 વર્ષ વીતી ગયા અને ભોલુના જીવનમાં કોઈ સુધારો થયો નહીં. એ એટલો જ દુઃખી ને દુઃખી હતો જેટલા પહેલા હતો. હવે એક દિવસ જ્યારે એના રૂમમાં ગયો તો એને જોયું કે એના ઘરની સામે એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. ભોલુએ પૂછ્યું કે અરે તમે કોણ છો અને મારા ઘરે કેવી રીતે આવ્યા છો? ત્યારે એ વૃદ્ધ માજી બોલ્યા કે અરે તે મને ઓળખી નહીં, હું એ જ વૃદ્ધ માજી છું જે હું 2 વર્ષ પહેલા તારા ઘરે આવી હતી. મેં વિચાર્યું કે હું તારી પાસે આવું અને જોઉં કે તું શિવજીના દર્શન માટે ગયો કે નહીં, પણ તારી હાલત જોઈને મને એવું લાગે છે કે બેટા તું ક્યાંય ભગવાન શિવના શરણમાં નથી ગયો. એ સ્ત્રી બોલી કે મને જો બેટા. એ સ્ત્રી ભોલુને કહે છે કે બેટા મને જો, હું ભગવાન શિવના શરણમાં ગઈ હતી અને મારી હાલત કેવી રીતે બદલી ગઈ, હું સુખી થઈ. પણ તું આ ગામની બહાર ક્યાંય ન ગયો કમાવા માટે? બેટા આ દુનિયામાં ઘણું બધું કામ છે કરવા માટે, તું માત્ર 2 સમયના ભોજન માટે જ જીવી રહ્યો છે અને કામ કરી રહ્યો છે. તું મૂર્ખ છે કે શું? તું બહાર નીકળી અને જો આ દુનિયા કેવી છે. તને ક્યાંક ને ક્યાંક 2 સમયનું તો ભોજન મળી જ જશે. ભગવાને પેટ આપ્યું છે ને તો એ ભૂખ્યા નહીં રાખે. પણ બેટા જેવી રીતે તું આ ઘૂંટણ ભરી દુઃખ ભરી જિંદગી જીવી રહ્યો છે એ ત્યારે જ દૂર થશે જ્યારે તું અહીંથી બહાર નીકળીશ. અહીંથી નીકળવાની કોશિશ કર. ભલે તને ભગવાન શિવ મળે કે ન મળે પણ થોડો ઘણો તને અનુભવ તો જરૂર મળશે. જીવનમાં તારું કામ અને આ ઝૂંપડી અહીં જ રહેશે, એ ક્યાંય નથી જવાની. જો તને કંઈ ન મળ્યું તો પાછો અહીં આવી જજે. આટલું કહીને તે ડોશીમાં ચાલ્યા ગયા. ડોશીમાની વાત સાંભળી અને તેની બદલેલી પરિસ્થિતિ જોઈ, ડોશીમાની બદલેલી સ્થિતિ જોઈને ભોલુને શિવજીના શરણમાં જવા પરનો વિશ્વાસ થઈ ગયો. તેણે તેનું ઘર બંધ કર્યું, તેના થેલામાં થોડા કપડાં મૂક્યા અને ભગવાન શિવની ખોજમાં નીકળી પડ્યો. આજે ખબર નહીં પણ ભોલુ ઘણો ખુશ હતો. એ પહેલા ક્યારેય આટલો ખુશ થયો ન હતો. પછી ભોલુ ગામથી નીકળી ગયો પણ એ વૃદ્ધ માજીને એ પૂછવાનું ભૂલી ગયો કે ભગવાન શિવ તેને ક્યાં મળશે, તેને શું કરવું જોઈએ, કઈ દિશામાં જવું જોઈએ. ભોલુને કઈ જ સમજાયું નહીં. કઈ વિચાર કર્યા વિના તેણે એક દિશા નક્કી કરી અને એ દિશા તરફ ચાલતો થયો. રસ્તામાં તેને એક મંદિર મળ્યું જ્યાં ભંડારો ચાલી રહ્યો હતો અને એ પણ ભંડારામાં જમવા બેસી ગયો. જ્યારે ભંડારો સમાપ્ત થઈ ગયો અને બધા ત્યાંથી ચાલ્યા ગયા પછી એ ત્યાં મંદિરમાં જ બેઠો રહ્યો તો એક સંતે તેને જોયો, ભોલુને જોયો અને તેને ત્યાં રોકાવાનું કારણ પૂછ્યું. ભોલુ બોલ્યો, પૂજારીજી, હું ભગવાન શિવની શોધમાં નીકળ્યો છું પણ મને એ નથી સમજાતું કે મારે કઈ દિશામાં જવું જોઈએ તેને અને ભગવાન શિવ મને ક્યાં મળશે. ભોલુ જેના જીવનમાં કોઈ ઉદ્દેશ્ય જ ન હતો, એક એવા ઉદ્દેશ સાથે તે અજ્ઞાત પથ પર ચાલી નીકળ્યો જેની શરૂઆત અને અંત એ પોતે પણ નથી જાણતો. એ મંદિરમાં સાધુ બાબાને પૂછવા લાગ્યો, હે હું ભગવાન શિવની શોધમાં નીકળ્યું છું હે સાધુ મહારાજ, પણ મને એ નથી ખબર કે મને શિવજી ક્યાં મળશે. ગુરુજી, તમે મારું માર્ગદર્શન કરી શકશો જેથી હું મારા લક્ષ્ય સુધી, ઉદ્દેશ સુધી પહોંચી શકું. એટલે એ સાધુ મહારાજ જે સંત હતા, એ સંત જે ખુદ ભગવાન શિવની શોધમાં ભટકી રહ્યા હતા, તો એ સાધુએ ભોલુને કહ્યું, બેટા તું ક્યારથી ભગવાનની ખોજમાં નીકળ્યો છે? ભોલુ બોલ્યો, ગુરુજી, હજી કાલથી જ નીકળ્યો છું. એ સાધુ થોડા હસ્યા અને બોલ્યા કે તું આટલી જલ્દી થાકી ગયો બેટા? મેં તો મારું પૂરું જીવન શિવજીની ખોજમાં જ વિતાવ્યું છે
પણ મને તો હજી સુધી ભગવાન શિવ નથી મળ્યા. સંતની વાત સાંભળીને ભોલો થોડો ડરી ગયો અને બોલ્યો કે ગુરુજી, શું બોલી રહ્યા છો તમે? તો શું મને પણ ભગવાન નહીં મળે? ગુરુજી કહે છે, ના, એવું નથી બેટા, કોશિશ કરવી જોઈએ. કોશિશ કર, કોશિશ કરવાથી તો બધું જ મળે છે, હાર નહીં માન. ભોલો બોલ્યો, ગુરુજી, શું તમે કોશિશ નથી કરી શિવજીને શોધવાની? ગુરુજી પાસે ભોલુના આ સવાલનો કોઈ જવાબ ન હતો, પણ એ ભોલુનું મનોબળ તોડવા માંગતા ન હતા. સાધુ મહારાજ બોલ્યા, બેટા, મેં પણ ઘણી કોશિશ કરી ભગવાન શિવને શોધવાની. ભગવાન શિવ અમારા પ્રયાસને નિયંત્રિત નથી કરી શક્યા. મારી કોશિશમાં કોઈ કમી રહી હશે, અને બીજું કે મને કોઈ ઉચિત માર્ગદર્શન કરવા વાળા કોઈ ગુરુ ન મળ્યા, માટે હજી સુધી ભગવાન શિવના દર્શન હું નથી કરી શક્યો. પણ હું તને માર્ગદર્શન આપી રહ્યો છું. તું નિશ્ચિત રૂપથી ભગવાન શિવને પામીશ. જ્યાં સુધી તું શિવજીને ન પામી લેને ત્યાં સુધી તારે કોશિશ કરતી રહેવી જોઈએ. તે શિવ પાસે જવાનો સાચો નિર્ણય કર્યો છે. જેણે પણ ભોળાનાથની શરણ લીધી છે એ ક્યારેય નિરાશ કે ખાલી હાથે પાછા નથી આવ્યા. સંતની વાત સાંભળી ભોલું તો ખુશ થયો. એ વિચારી રહ્યો હતો કે શિવજીને મળ્યા બાદ હું બધું જ માંગી લઈશ, મારી બધી ઈચ્છાઓ પૂરી કરવાનું કહીશ. હું બધું જ શિવજી પાસે માંગી લઈશ અને પછી પાછો આવીશ. સંત બોલ્યા, બેટા, તને ભગવાન શિવ કૈલાસ પર્વત પર મળશે. તું કેટલાય પહાડોને પાર કરીશ. કેટલાય પહાડો પાર કર્યા બાદ પછી નવા લક્ષ્ય પર પહોંચીશ, કૈલાસ પર્વત પર પહોંચીશ. ભોલું બોલ્યો, ગુરુજી, મને ખબર ન હતી કે મને ભગવાન શિવ ક્યાં મળશે, પણ તમે મને માર્ગદર્શન આપ્યું છે અને મારો રસ્તો સરળ કરી દીધો છે. તમે મારા બીજા ગુરુ છો, કારણ કે તમે મને શિવજી પાસે જવાનો અવસર આપ્યો છે, મને રસ્તો બતાવ્યો છે. શિવજી અને મારા વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું હવે. પણ ગુરુજી, અત્યારે હું તમને ગુરુ દક્ષિણાના રૂપમાં કંઈ નહીં આપી શકું, મારી પાસે કંઈ જ નથી. પણ ગુરુજી, હું જ્યારે પાછો આવીશ ને તો હું શિવજી પાસે તમારી માટે શું માંગી શકું છું? સાધુ મહારાજની વાતો સાંભળીને ભોલો ઘણો પ્રભાવિત થયો હતો. એ ભાવુક થઈ ગયો હતો. સાધુ મહારાજ ભોલાને પૂછે છે કે તારા પહેલા ગુરુ કોણ છે? ભોલો બોલ્યો, ગુરુજી, મારા પહેલા ગુરુ એક વૃદ્ધ માજી છે, જેણે મને શિવ પાસે જવા માટે પ્રોત્સાહિત કર્યો છે. નહીં તો મારું આખું જીવન હું 2 સમયના ભોજનમાં જ વિતાવી દેત, ભોજન કમાવા માટે જ હું વિતાવી દેત. સાધુ બોલ્યા, બેટા, તું બહુ ઈમાનદાર વ્યક્તિ લાગે છે. જો તું એ પહાડ પાસે પહોંચી જઈશ, કૈલાસ પર્વત પાસે પહોંચી જઈશ, જ્યાં ભગવાન શિવ રહે છે, તો એ જ મારી ગુરુ દક્ષિણા હશે બેટા. હવે ભોલુએ ગુરુજીને પ્રણામ કર્યા અને ચાલ્યો. ભોલા પાસે એક પણ પૈસો હતો નહીં. પેદલ પગપાળા ચાલી રહ્યો હતો અને ચાલવાના કારણે ભોલુના પગમાં છાલા પણ પડી ગયા હતા. તેની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. ઘણીવાર 2 દિવસ તેને ભૂખ્યું રહેવું પડતું હતું, અને જ્યારે રસ્તામાં કે જંગલમાં કોઈ ખૂણામાં સૂવા માટે જગ્યા મળે તો એ કોઈ ખૂણો સારો શોધીને સૂઈ જતો હતો. ભોલો વિચારે છે કે શહેર હજી પૂરા નથી થયા અને ગુરુજી બોલ્યા હતા કે શિવજી પહાડોમાં રહે છે, હું પહાડો સુધી ક્યારે પહોંચીશ? ઘણીવાર ભોલો જ્યારે બહુ થાકી જતો તો એને લાગતું હતું કે તેને અહીંથી આગળ ન જવું જોઈએ. તેનું સાહસ તૂટવા લાગતું, પણ એ યાદ કરતો કે એને તેના ગુરુજીને દક્ષિણા આપવાની છે અને દક્ષિણાનો કર્જ છે એના ઉપર. જો શિવજી સુધી ન પહોંચ્યો તો દરેક જન્મમાં એ ગુરુજીનો કર્જદાર રહેશે અને પછી તેને દરેક જન્મમાં શિવજીની ખોજમાં જવું પડશે. જો આ બધું તેને દરેક જન્મમાં કરવાનું છે તો પછી આ જ જન્મમાં કોશિશ કેમ ન કરે? ભોલો આમ વિચારીને આગળ વધતો કે એ આ જ જન્મમાં શિવજીના દર્શન કરશે અને ગુરુ દક્ષિણાનો કર્જ ઉતારશે. તે ગુરુજીના દેખાડેલા બતાવેલા રસ્તા પર આગળ વધી રહ્યો હતો. ક્યારેક એ થાકી જતો તો ક્યારેક ઊભો રહી જતો. ઘણીવાર તેનો સાહસ તૂટી પણ જતો, છતાં પણ એ આગળ વધતો રહ્યો અને આમ તે એક પહાડી ગામમાં પહોંચી ગયો. ઘણાય દિવસો પછી અને પહાડોને જોવા લાગ્યો. ભોલું બહુ ખુશ થયો,
પણ એને ખબર ન હતી કે તેની અસલી પરેશાની હવે શરૂ થશે. જ્યાં સુધી એ શહેરમાં ચાલતો હતો ત્યારે એ રાત ક્યાંય ગમે ત્યાં રસ્તા પર, બાગમાં કે ક્યાંય પણ રહેતો હતો. રાત ગમે ત્યાં વિતાવી જતો હતો, ગમે ત્યાં સૂઈ જતો હતો. પણ આ પહાડોમાં આવું ન હતું. જો એ પહાડમાં રાત રહેવાનું વિચારે તો સવાર સુધીમાં તો તેને જંગલી જાનવર મારીને ખાઈ જાય, તેની લાશ કાગડાઓ ખાઈ જાય, પક્ષીઓ ખાઈ જાય. તેને આ વિશે ક્યારેય વિચાર કર્યો ન હતો કે આવું પણ થશે. એ તો માત્ર પહાડો પર પહોંચવાના આનંદ માણી રહ્યો હતો. ચાલતા ચાલતા રાત પડી. તેને ત્યાં કોઈ મંદિર દેખાયું નહીં જ્યાં તે જમી શકે, જ્યાં ભંડારો હોઈ શકે, જ્યાં જમવાની વ્યવસ્થા હોઈ શકે. પણ ભોલો હવે એ કરે પણ શું? ચાલતા ચાલતા તેને એક ઘર દેખાયું પહાડોમાં. એ બહુ જ ભૂખ્યો હતો. હવે ભોલા પાસે ખાવાનું માંગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ભોલુએ તે પહાડમાં જે એને ઘર દેખાણું તેનો દરવાજા પાસે પહોંચ્યો. એને ખબર ન હતી કે અહીં ક્યાં અને કેવા પ્રકારના લોકો રહેતા હશે. ભોલાએ દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખખડાવ્યો એટલે એક સ્ત્રી, જે થોડી વૃદ્ધ જેવી હતી, એક સ્ત્રી આવી બહાર અને બોલી, બેટા, તું કોણ છે? આટલી રાત્રે અહીં કેમ ભટકી રહ્યો છે? ભોલો બોલ્યો, માં, હું એક યાત્રાળુ છું અને બહુ થાકી ગયો છું. શું અહીં મને ખાવાનું મળી શકે છે? કૃપા કરી મને કંઈ ખાવાનું આપો. ભોલાને જોઈને તે સ્ત્રીએ ત્યાં દરવાજા પાસે બેસવાનું કહ્યું અને થોડું ખાવાનું લઈ આવી. ભોલો ખાવાનું જોઈ બહુ ખુશ થયો અને તેને જલ્દીથી ખાઈ લીધું. પછી એ જવાનો જ હતો તો એ સ્ત્રીએ પૂછ્યું, ભાઈ, બેટા, તું ક્યાં જવાનો છે? શું અત્યારે જઈ રહ્યો છે? ભોલો બોલ્યો, હા માં, હું એક જગ્યા શોધીશ અને સૂઈ જઈશ. હું બહુ થાકી ગયો છું. તો એ સ્ત્રી બોલી, લાગે છે કે તું પહેલી વાર આ પહાડો ઉપર આવ્યો છે બેટા. આ સમયે જંગલમાં સૂવું એ ખતરાથી ખાલી નથી. એમ કર બેટા, અમારા ઘરની પાછળ એક રૂમ છે, તું ત્યાં રાત વિતાવી શકે છે. ભોલાએ તે સ્ત્રીને માજીને ધન્યવાદ કર્યો અને રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો. જ્યારે સવાર થઈ તો એ સ્ત્રી ભોલાને જગાડવા આવી અને ચા નાસ્તો લઈ આવી. રાતે જે એ સ્ત્રીને વાત કહી હતી તેનાથી તેનું સાહસ તૂટી ગયું કે અહીંયા જંગલી જાનવરો છે, જંગલો હોય, આ બધું સાંભળી તેનું સાહસ તૂટી ગયું હતું. એ વિચારવા લાગ્યો કે આજે તો મને આ માએ આશરો આપ્યો છે, ખાવાનું આપ્યું છે. જો કાલે મને કોઈ આશરો ન આપ્યો તો શું જાનવરો મને મારીને ખાઈ જશે? પછી એ સ્ત્રી દિવસમાં ફરી બીજી વાર જમવાનું આપવા આવી. સમય આવી રીતે વીતતો રહ્યો. ભોલાનો સાહસ હવે તૂટી ગયો હતો. એ ડર મહેસૂસ કરી રહ્યો હતો કે એ સ્ત્રીએ પણ એને કંઈ ન પૂછ્યું. આટલા ટાઈમ થયો પણ એ સ્ત્રી એને પણ કંઈ ન પૂછ્યું. એ સમય પર ખાવાનું પાણી આપી જતી હતી. ચૂપચાપ ખાવાનું મૂકીને ચાલી જતી હતી. અને ભોલું પર એ સ્ત્રીનું આવું કરવાથી હેરાન થઈ જતો હતો કે એ સ્ત્રી કંઈ બોલતી પણ નથી, જમવાનું મૂકી ચાલી જાય છે. આવો વ્યવહાર જોઈને ભોલું હેરાન હતો. ભોલુને એ સ્ત્રીના ઘરમાં રહેતા 2 અઠવાડિયા થઈ ગયા હતા, પણ એ ક્યારે એ સ્ત્રીના ઘરની અંદર ન ગયો હતો. એ ત્યાં વિચારતો કે શું આ સ્ત્રી શું કરતી હશે. એ સવારે ઘરેથી નીકળી જાય છે, પાછી બપોરે આવે છે અને પાછી બપોરે ચાલી જાય છે અને સાંજે પાછી આવે છે અને સારી રીતે મને ખાવા પીવાનું પણ આપે છે, પણ મેં એને ક્યારેય દુખી નથી જોઈ. આમ વિચારી તેને એકવાર એ સ્ત્રીને પૂછ્યું, માં, મને કહો ને કે કેટલા દિવસથી હું અહીં રહું છું, પણ તમે મને એક પણ વાર પૂછ્યું નથી કે તું ક્યારે જઈશ? શું તમે એકલા ઘરે રહો છો? શું કામ કરો છો માં તમે? ત્યારે એ સ્ત્રી બોલી કે બેટા, મારો સ્વાર્થ પણ આમાં છુપાયેલો છે. અહીં શહેર તરફ એક રસ્તો જાય છે, માટે ઘણા યાત્રીઓ અહીંથી નીકળે છે. અમુક શિવ યાત્રા માટે જાય છે તો અમુક અન્ય કામ માટે પણ જાય છે. બધાને નહીં, પણ ક્યારેક કોઈને મદદની જરૂર પડે છે. માટે હું કોશિશ કરું છું કે જે કોઈ મદદ માંગે તેને જેટલી થઈ શકે એટલી મદદ હું કરું. જે સંભવ હોય મારાથી તે હું કરું.
બની શકે કે મારી આટલી મદદ કરવાથી કદાચ કોઈ ભગવાન શિવ સુધી પહોંચી જાય. મારું નાનું એવું યોગદાન મારી નાની દીકરીને ફળ રૂપે મળે, જે ના બોલી શકે છે કે ન સાંભળી શકે છે. જ્યાં સુધી મારા કામની વાત છે તો બેટા, હું સવારે જંગલમાં લાકડા કાપવા જઉં છું અને હું એ લાકડા બજારમાં વેચું છું અને જે પૈસા મળે એનાથી મારું ઘર ચલાવું છું. સાંજે હું ગૌશાળામાં જાઉં છું અને ત્યાં હું ગાયની સેવા કરું છું અને સાંજે ઘરે આવતા સમયે હું મંદિરે જાઉં છું અને ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે હે ભગવાન શિવ, મારી પાસે તમારા સુધી આવવાનો સમય નથી, તમારા સુધી આવી મારી સમસ્યા બતાવવાનો સમય નથી, પણ ભગવાન તમે તો સર્વવ્યાપી છો ને, એક દિવસ તો તમે મારો પોકાર જરૂર સાંભળશો. મને નથી ખબર બેટા, તું ભગવાન શિવ પાસે જઈશ કે નહીં, મારી પોકાર ક્યારે સાંભળશે બેટા, મને નથી ખબર કે ભગવાન શિવ મારો અવાજ સાંભળશે, મારી પ્રાર્થના સાંભળશે કે નહીં. ભોલાએ મનમાં ને મનમાં કહ્યું, માં, ભગવાન શિવે તમારો પોકાર સાંભળી લીધો છે. આમ કહીને એ તેના રૂમમાં ચાલ્યો ગયો. ભોલો વિચારે છે કે હર કોઈ વ્યક્તિ ભગવાન શિવને તેની રીતે પામવા માંગે છે, મેળવવા માંગે છે. આના માટે હર કોઈ કોશિશ કરી રહ્યું છે. આ સ્ત્રીને જ જોઈ લો, કેટલી મહેનતથી કોશિશ કરી રહી છે અને એ પણ ખુશી ખુશી. અને એક હું છું કે ન કોઈ મારા ઉપર જવાબદારી છે, ન કોઈ મારી સમસ્યા છે અને હું આ સ્ત્રી પર એક સાહેબની જેમ બોજ બનીને બેઠો છું. હું કેવો આદમી છું? મારે કાલે સવારે જ મારી યાત્રા શરૂ કરવી જોઈએ. ભોલાએ મનમાં વિચાર કર્યો કે હું મારા રસ્તા પરથી ભટકી ગયો હતો, પણ ધન્ય છે આ માને જે મને સાચા માર્ગ પર લઈ આવ્યા, મને રસ્તો ભટકતા પહેલા જ મને બચાવી લીધું. ભોલું સવારે જલ્દી ઉઠ્યો અને તે મા પાસે ગયો અને બોલ્યો કે માં, મને લાગે છે કે ભગવાન શિવે તમારો પોકાર સાંભળી લીધો છે. શિવ યાત્રા જે મેં કઠણાઈઓના કારણે રોકી દીધી હતી, ડરી ગયો હતો, હું એ ચાલુ કરીશ. હું આજ ક્ષણથી શિવ યાત્રા ચાલુ કરું છું. માજી, તમે મારી આંખો ખોલી દીધી છે, મારી હિંમત વધારી છે. હું ભગવાન શિવની ખોજમાં નીકળ્યો હતો, પણ આગળની કઠણાઈઓ, પરેશાનીઓ વિશે વિચારીને મેં મારી યાત્રા રોકી દીધી હતી. પણ જ્યારે મેં તમારા દુઃખને જોયું તો મારી કઠણાઈઓ તમારા દુઃખ સામે કંઈ જ નથી. માં, હું ભગવાન શિવના શોધમાં જઈ રહ્યો છું. ત્યારે એ માં બોલ્યા, જા બેટા, ભગવાન શિવ તારી યાત્રાને સફળ બનાવે. ભોલાને તેના કર્તવ્ય સુધી પહોંચવાનું એક બીજું કારણ મળી ગયું. જ્યારે એ ત્યાંથી વિદાય લેવાનો હતો તો એણે માને પૂછ્યું કે શું હું તમારી દીકરીને એકવાર મળી શકું છું? તો એ માં બોલી, હા, તો એને મળી શકે છે, પણ એને મળવાનો કોઈ ફાયદો નથી, કેમ કે એ ન બોલી શકે છે અને ના સાંભળી શકે છે. એ કોઈને ઓળખતી પણ નથી. 10 વર્ષ પહેલા મારી દીકરીને એક બીમારી થઈ ગઈ હતી અને ડોક્ટરોએ કહ્યું હતું કે આનો કોઈ ઈલાજ નથી. આ ભગવાનની મરજી છે, એટલે બેટા આમાં કોઈ કંઈ કરી શકતું નથી અને ત્યારથી હું ભગવાનને પ્રાર્થના કરી રહી છું. ભોલું એ માને પગે લાગ્યો ભોલું, અને પછી ત્યાંથી જવા લાગ્યો. તો માં બોલ્યા, એમને રોક્યો અને પૂછ્યું કે આમ ક્યાં જઈશ બેટા? આગળ બહુ ખતરનાક પહાડો છે, ત્યાં બહુ જ બરફ હશે. તેણે એ માએ ભોલુને યાત્રા માટે એક ધાબળો, શાલ, ટોપી અને ટોર્ચ એટલે કે જે બેટરી હતી એ આપી અને સાથે ખાવાનું પણ પેક કરી દીધું. શેકેલા ચણા અને ગોળ ભરેલી એક થેલી આપી દીધી અને માએ ભોલુને કહ્યું, બેટા, આ ગોળ અને ચણાને બચાવીને રાખજે અને આ જગ્યાએ વાપરજે જ્યાં તને યાત્રા કરવામાં કઠણાઈ લાગે. પછી ભોલું એની આગળની યાત્રા કરવા માટે નીકળી ગયો. 5 દિવસ આમ ને આમ વીતી ગયા. તેને રસ્તામાં ગામ મળતા હતા, માટે ત્યાં તેને ખાવાનું પણ મળી રહેતું હતું, માટે તેને ગોળ અને ચણાને સાચવીને રાખ્યા હતા. ભોલાને દૂરથી બરફના પહાડો દેખાવા લાગ્યા, એટલે ભોલાને લાગ્યું કે એનું લક્ષ્ય કૈલાસ પહોંચવાનું હવે દૂર નથી. પણ એને ખબર ન હતી કે તેની અસલ પરીક્ષા તો હવે શરૂ થવાની છે. હવે ગામ ગાયબ થઈ જઈ રહ્યા હતા. ગામ હવે આવતા ન હતા.
આજે પહેલો દિવસ એવો હતો કે તેને ખાલી સુમસામ પહાડોની યાત્રા કરી. આસપાસ કોઈ ન હતું. જો આ જગ્યાએ કોઈને કંઈ થઈ ગયું ને તો પણ કોઈને ખબર ન પડે. આમ વિચારીને ભોલું ડરી ગયો. જેવો એનો મનમાં આવો વિચાર આવ્યો કે ત્યારે તેની આંખોની સામે પેલી માનો ચહેરો આવી ગયો, જેની દીકરી એક જીવતા લાશની જિંદગી જીવી રહી હતી અને તે સાધુની ગુરુ દક્ષિણા દેવાનું પણ વચન આપ્યું હતું. એ પણ એને યાદ આવ્યું અને એ વૃદ્ધ ડોશીને પણ ન ભૂલ્યો હતો, જેને આ યાત્રા પર જવા માટે તેને મજબૂર કર્યો હતો, જે તેના ઘરના દરવાજે બેઠા હતા. ગામમાં તેને કહ્યું હતું, એ ડોશીમાએ તેને કહ્યું હતું કે તું ગામથી બહાર જવાની કોશિશ તો કર, જો તને કહી નહીં મળે તો કમસે કમ અનુભવ મળશે. આ બધું વિચારીને ભોલું ફરીથી ઉત્સાહિત થઈ ગયો. હિંમત આવી અને વિચારે છે કે હું કેટલાય લોકોની આશાને લઈને ચાલી રહ્યો છું. કેટલાય લોકોની આશા છે મારી ઉપર. જો હું હારી ગયો તો આ પહાડો પર ચાલવું મુશ્કેલ થઈ જશે. ના ના ના, મારે હારવું ન જોઈએ. આમ વિચારીને તે પહાડો પર આગળ વધવા લાગ્યો. હવે રાત થવાની જ હતી તો એ વિચાર કરી રહ્યો હતો કે હવે એ ખુલ્લા આકાશની નીચે આટલા બરફમાં રાત કેવી રીતે વિતાવશે. આમ અંધારું થવા લાગ્યું. તેને આગળનો રસ્તો દેખાયો નહીં. અંધારાના કારણે તે ઊભો રહી ગયો અને ચારેય બાજુ જોવા લાગ્યો તો તેને અચાનક તેની નજર એક હળવી રોશની ઉપર પડી. થોડો એવો પ્રકાશ દેખાયો જે બહુ દૂર દેખાઈ રહ્યો હતો. ભોલો ચોંકી ગયો કે અત્યાર સુધી તો કંઈ જ દેખાતું ન હતું, તો અચાનક પ્રકાશ ક્યાંથી આવ્યો? પછી ભોલું તે પ્રકાશ તરફ વધવા લાગ્યો. તેના મનમાં ડર અને જિજ્ઞાસા બંને હતી, કેમ કે અત્યાર સુધી તેને આસપાસ કોઈ દેખાતું ન હતું કે જે પણ હશે રાતભર ઠંડીથી ઠરવા કરતા તો કોઈ સાથે હોય તો સારું ને. અને રાત લાંબી હતી, ઠંડી પણ બહુ પડતી હતી. ભોલું પાસે એ સ્ત્રીએ આપેલો ધાબળો માત્ર કાફી ન હતો. ભોલું એ પ્રકાશ તરફ વધી રહ્યો હતો, પણ એવું લાગતું હતું કે પ્રકાશ બહુ દૂર થતો જાય છે. લાંબુ અંતર કાપ્યા બાદ પ્રકાશ દેખાવાનો બંધ થઈ ગયો અને ભોલુના પગ પણ થાકી ગયા. બહુ અંધારાના કારણે ભોલાને રસ્તો દેખાતો ન હતો. ભોલુને એક પથ્થર દેખાય તો તે ત્યાં ઊભો રહી ગયો. એ પથ્થર પાછળ છુપાઈ ગયો તો એટલામાં થોડી વાર પછી એને ફરી એ પ્રકાશ દેખાવા લાગ્યો. પછી ભોલો વિચારે છે, હે ભગવાન, આ બધું શું ભ્રમ છે મારો? પણ પ્રકાશ જોઈને તે ફરીથી આગળ ચાલવા લાગ્યો. ભોલું માત્ર 10 કે 20 કદમ ચાલી શક્યો હશે તો તેને ત્યાં એક મોટા પથ્થર નીચે એક ગુફા જોઈ. બહારથી તેને પૂછ્યું, શું કોઈ અંદર છે? ગુફામાંથી અવાજ આવ્યો, અંદર આવ. ભોલો અંદર ગયો તો એને જોયું કે ગુફાની અંદર એક સાધુ બાબા ધ્યાનમાં બેઠા હતા, એક લાકડીનો સહારો લઈને. એક હાથ એના ઉપર મૂકેલો હતો. તેમની આંખો બંધ હતી. ભોલું વિચારે છે કે જો આ બાબાની આંખો બંધ છે તો મને કોણે અંદર બોલાવ્યો? ભોલું વિચારે, જે પણ હોય, બહારની તુલનામાં તો આ ગુફામાં ઠંડી ઓછી છે. ભોલો વિચારે છે કે રાત અહીં જ વિતાવી દઉં. ભોલાએ બાબાને પ્રણામ કર્યા અને ગુફાનો એક ખૂણો પકડીને ત્યાં જ એ સૂઈ ગયો. ભોલો એવો ઊંઘ્યો કે તેની આંખો સીધી સવારે સૂરજ ઉગ્યા પછી જ ખુલી. તે બાબાને શોધવા લાગ્યો અને જોયું કે ના તો ત્યાં કોઈ ગુફા હતી અને ના કોઈ બાબા હતા, સાધુ મહારાજ હતા. તે ખુલ્લા આકાશ નીચે સૂતો હતો. ભોલો ઉઠીને તેની આંખો મસળીને ચારેય બાજુ જોવા લાગ્યો, પણ સુમસામ હતું. તેણે વિચાર્યું કે મારા થાકના કારણે ઊંડી ઘાટી ઊંઘમાં સૂઈ ગયો હશું અને આ બધો મારો સપનામાં આવ્યું હશે. આમ વિચારી ભોલું તેની આગળની યાત્રા કરવા માટે નીકળી ગયો. તેના મનમાં આ ગુફા અને બાબા વાળો વિચાર આવતો રહ્યો, પણ પૂછે કે કોને? ત્યાં તો દૂર દૂર સુધી કોઈ પક્ષી પણ દેખાતું ન હતું. એટલી ઠંડીમાં કોણ હોય? એ વિચારે છે કે ભગવાન શિવ હજી કેટલા દૂર હશે. આમ વિચારી ભોલું આગળ વધતો રહ્યો. તેને ભૂખ લાગે છે તો તે ચણા અને ગોળ ખાઈ લે છે. આમ તેનો દિવસ ચાલતા ચાલતા વીતી ગયો. ભોલું આગળ વધતા વિચારે છે કે હવે ક્યાં રહું, ક્યાં રાત વિતાવું? હજી સૂરજ પૂરી રીતે નથી અસ્ત થયો. ત્યાં તેણે સામે એક ઝૂંપડી જોઈ. એ ઝૂંપડી તરફ દોડ્યો અને તેને જોયું કે બે સાધુ બાબા ત્યાં અગ્નિ પ્રગટાવી રહ્યા છે અને ત્યાં પણ
પાછલી રાતની જેમ એક ઝૂંપડી ગુફા જેવી હતી. તે ઝૂંપડીની અંદર ગયો તો દૂરથી ઓમ નમઃ શિવાયનો જાપ સંભળાઈ રહ્યો હતો. ભોલુ એ ગુફા તરફ જવા લાગ્યો તો બે સાધુ બાબામાંથી એકે તેને રોક્યો અને કહ્યું, ઊભો રહે બેટા, ગુરુજી સામે જવાનો સાચો સમય અત્યારે નથી. અત્યારે ખાઈ પી લે અને પછી તું સૂઈ જા. સવારે સ્નાન કર્યા બાદ ગુરુજીને મળવા જજે. હવે ભોલુએ પેટ ભરીને ભોજન કર્યું ત્યાં અને પાછલી રાતની જેમ ગુફાનો એક ખૂણો પકડીને સૂઈ ગયો. પણ જે કાલ રાતે એની સાથે થયું તે ભોલું સપનું સમજી રહ્યો હતો. હવે એ વાસ્તવિક લાગવા લાગ્યું. ભોલું સવારે ઉઠે છે તો જુએ છે, એ એવું વિચારીને ઉઠે છે કે ગુફામાં આજે પણ ગુફા તો ગાયબ નથી થઈ ગઈ ને. પણ એવું નહોતું. આજે અન્ય બે સાધુ મહારાજ તેના કામમાં વ્યસ્ત હતા. આજે કાલ જેવું ન થયું. ભોલું મંત્રોનો જાપ સાંભળી રહ્યો હતો. એ જલ્દી સ્નાન કરીને સંતોને કહે છે, મહારાજ કૃપા કરી મને મહાત્માજીને મળવા દો. ત્યારે સાધુ બાબા તેને ગુફાની અંદર લઈ ગયા. પછી ગુફાની દૂરથી તેને એક પ્રકાશ જોયો. ત્યાં ભોલાએ જોયું કે દૂર એક સાધુ પૂરી રીતે નગ્ન અવસ્થામાં સોનાની લાકડી હતી. સોનાની લાકડી ઉપર હાથ મૂકી ધ્યાન કરી રહ્યા છે. તેને દૂરથી જોયા. ભોલું બોલ્યો, જમીન પર ઝૂકીને પ્રણામ કરવા લાગ્યો. ભોલું દંડવત પ્રણામ કરે છે અને મહાત્માજીના નજીક જવાનો એ સાધુ મહારાજને આગ્રહ કરે છે અને કહે છે, મહારાજ આ તમારો કેવો જાદુ છે કે કાલે તમે જ હતા ને જેણે મારા રાતભર રહેવાનો પ્રબંધ કર્યો હતો. મહારાજ કૃપા કરી મને તમારો આશીર્વાદ આપો જેથી હું મારી આગળની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી શકું. મહાત્માજીથી ઘણી વાર પછી પણ જ્યારે એને ભોલું દર્શન કરતો હતો ત્યારે આવી વાત કરી તો મહાત્માજીનો સામે કોઈ જવાબ એને મળ્યો નહીં. અને જવાબ ન મળવાથી પેલા સાધુ બાબા તેને ગુફામાંથી બહાર લઈ આવ્યા અને તે મહાત્મા વિશે સાચું બધું બતાવ્યું. જે લાકડી પર હાથ મૂકી અને ઓમ નમઃ શિવાયના જાપ કરી રહ્યા હતા એના વિશે વાસ્તવિકતા એ સાધુ મહારાજે બતાવી કે વાસ્તવમાં જે સાધુ બાબાને ગુફામાં એ મળી આવ્યો છે એ કેટલાય વર્ષો પહેલા શિવધામની યાત્રા માટે આવ્યા હતા અને આ સ્થાન પર તેમનું શરીર એ છોડી ચૂક્યા છે. મહાત્માજી એની યાત્રા આગળ ન વધારી શક્યા અને હરેક યાત્રીની મદદ કરીએ છીએ જે એ જગ્યાથી અહીં આવે છે જ્યાં તું કાલે રાત્રે ફસાયો હતો. બહુ ઓછા યાત્રીઓ એ જગ્યા સુધી પહોંચી શકે છે. મહાત્માજીની આત્મા આ પહાડોમાં ભટકતી રહે છે જેથી કોઈ તો એવો યાત્રી આવે જે ભગવાન શિવને મળી શકે. જે એ યાત્રી એ દરવાજા સુધી પહોંચી ગયો તો એ મહાત્માની ઈચ્છા પૂરી થઈ જશે. જો કોઈ પણ યાત્રી ભગવાન શિવધામ સુધી પહોંચી ગયો તો મહાત્માજીના આત્માને શાંતિ મળશે અને મહાત્માજીની આત્મા પણ સ્વર્ગ જઈ શકશે. સાધુ ભોલાને કહે છે કે બેટા તું બહુ ભાગ્યશાળી બાળક છે. મહાત્માજીએ તને વ્યક્તિગત રૂપથી દર્શન આપ્યા છે. તે સાધુએ મહાત્માજીની પૂરી કહાની કહી તો ભોલો આ બધું જોઈ બહુ હેરાન થઈ ગયો અને ફરી એ બંને સાધુને પૂછવા લાગ્યો કે હે મહાત્માજી, તો તમે મને કહો ને કે તમે પણ યાત્રા કરવા નીકળ્યા હશો ને, એટલે જ અહીં પહોંચ્યા છો ને, તમે તો શિવધામ કેમ નથી ગયા? એ બંને સાધુ બોલ્યા કે અહીં પહોંચ્યા બાદ અમે પણ આગળ નથી વધી શક્યા બેટા. મહાત્માજી જે કહાની આ બધી સંભળાવી રહ્યા છે તે બહુ વૃદ્ધ થઈ ગયા હતા. તેણે કહ્યું કે અમે પણ એ મહાત્માની સેવા અને અહીં આવનાર યાત્રીની સેવા અને મદદ કરીએ છીએ અમારું કર્તવ્ય માનીને અને અહીં જ રોકાઈ ગયા છીએ. જો તું શિવધામ પહોંચી જા તો મહાત્માજીની આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરજે કે પ્રભુ મહાત્માજીની આત્માને શાંતિ આપજો અને અમારા બંને માટે પણ ભગવાન શિવના આશીર્વાદ લઈને આવજે જેથી અમે જીવતા રહીને પ્રભુના દર્શન અને આશીર્વાદ મેળવી શકીએ. ભોલુ તે લોકોની કહાની સાંભળી દુઃખી થયો અને ખુશ પણ થયો. ભોલુને તેની યાત્રા શરૂ રાખવાની હતી માટે તેણે સાધુઓના આશીર્વાદ લીધા અને તેની ઈચ્છા લઈને આગળ ચાલી નીકળ્યો. હવે ભોલુએ વિચાર્યું કે હવે મારે ગમે તે કિંમતે શિવધામ કૈલાસ તો પહોંચવાનું જ છે, કેમ કે આ યાત્રા માત્ર મારી કોશિશથી પૂરી નથી થઈ રહી. આમાં કેટલાય લોકોનો પ્રયાસ છે, કોશિશ છે
અને આશાઓ બંધાયેલી છે મારી સાથે. આ બધું વિચારીને ભોલુની અંદર એક નવી ઉર્જા અને નવી તાકાત આવી ગઈ. ભોલુની યાત્રા બહુ મુશ્કેલીથી ચાલુ રહી. ભોલું આગળ જતા ફરી લડખડવા લાગ્યો અને ફરીથી આગળ જવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. એ બરફની ઘાટીઓની વચ્ચે બેસીને આરામ કરી રહ્યો હતો. ત્યારે તેણે બરફની સફેદીમાં એક નાની એવી વસ્તુને લસરતા જોઈ અને એવું લાગી રહ્યું હતું કે એ પૂરી રીતે બરફથી ઢંકાયેલી છે. ભોલુએ એ વસ્તુ પાસે ગયો જે ધીરે 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 લસરી રહી હતી. તો તેણે એ વસ્તુ તરફથી જે વસ્તુ હતી એ લીધી અને બરફ હટાવીને જોયું તો એક નાનો એવો કાચબો હતો અને તે કાચબાને હાથમાં ઉઠાવ્યો અને બોલ્યો, અરે કાચબા ભાઈ, તું ક્યારથી ચાલી રહ્યો છે અને ક્યાં સુધી આવી રીતે ચાલતો રહીશ? તું ક્યાં જાય છે? શું તું આટલા બરફમાં રસ્તો ભટકી ગયો છે? કાચબો બોલ્યો, અરે ઉભો રહે, આટલા બધા સવાલ એક સાથે ન પૂછ. મને પહાડની આટલી ઊંચાઈમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ભોલું બોલ્યો, ચાલો થોડા આગળ જઈને આરામ કરી લઈએ. કાચબો બોલ્યો, ઠીક છે, હું બધા સવાલના જવાબ ધીરે ધીરે આપીશ. ભોલું કાચબો લઈને હાલતો થયો. કાચબો બોલ્યો, અરે ભાઈ, મને નીચે ઉતાર મિત્ર, મને નીચે ઉતાર. એવું લાગે છે કે હું મારા પાછલા જન્મના પાપ કર્મ ભોગવી રહ્યો છું. ભોલું કાચબાની વાત સમજી ન શક્યો. તેણે કહ્યું, કેમ, શું થયું? ભોલાએ કાચબાને નીચે ઉતાર્યો અને ધીરે ધીરે કાચબા સાથે ચાલવા લાગ્યો. રાત થવાની હતી. પછી ભોલુએ કાચબાને પૂછ્યું કે ભાઈ, તું રાત ક્યાં વિતાવીશ? મને કઈ સમજાતું નથી. ચારે બાજુ બરફ છે અને કોઈ ગુફા પણ દેખાઈ નથી રહી. તો કાચબો બોલ્યો, તું ચિંતા ન કર, આપણે સાથે છીએ ને, તો કઈ ને કઈ વ્યવસ્થા થઈ જશે. ચાલતા ચાલતા કાચબો કહે છે કે મિત્ર, મને ખુલ્લા આકાશ નીચે રહેવામાં કોઈ તકલીફ નથી, પણ તારે રાત રહેવા માટે કોઈ જગ્યા શોધવી પડશે. એમ કર મિત્ર, હજી રાત થવામાં 1 કલાક બાકી છે. તું અહીં બરફ ખોદવાની કોશિશ કર, કદાચ તારા રહેવા માટે વ્યવસ્થા થઈ શકે. પછી બંને બરફ ખોદવા લાગ્યા. કાચબો અને ભોલું બંને બરફ ખોદે છે. 1 કલાક બરફ ખોદવાથી એક ગુફા બની ગઈ. એ એટલી હતી કે એમાં એક આદમી આરામથી રહી શકે. ભોલું બોલ્યો, મિત્ર, તે મને સારો ઉપાય બતાવ્યો છે. ખુલ્લા આકાશમાં સુવાને બદલે બરફની ગુફામાં સૂવું એ મારા માટે વધારે ઉત્તમ છે. બંને બરફની ગુફામાં ચાલ્યા. ભોલા પાસે એક ચાદર અને એક ધાબળો હતો. એ પાથર્યો અને એક ધાબળો ઓઢ્યો. એમાં બેસી ગયા. કાચબો પણ ભોલું પાસે બેસી ગયો. તો ભોલું બોલ્યો, મિત્ર, તે મારા સવાલના જવાબ ન આપ્યા. કાચબો બોલ્યો, ચિંતા ના કર મિત્ર, હું તારા બધા સવાલના જવાબ આપીશ. હજી પૂરી રાત બાકી છે, આપણે વાતો કરીને રાત કાઢવાની છે. કાચબો બોલ્યો, શું સવાલ છે, બોલ મિત્ર. ભોલું બોલે છે કે મિત્ર, તું અહીં ક્યારનો ચાલી રહ્યો છે કે પછી આ બરફમાં રસ્તો ભટકી ગયો છે? એટલે કાચબો બોલ્યો કે મને ખુદ એ યાદ નથી કે મેં આ યાત્રા ક્યારે શરૂ કરી છે, પણ હું ત્યાં સુધી ચાલતો રહીશ જ્યાં સુધી મારી આ ઈચ્છા પૂરી ન થઈ જાય, જ્યાં સુધી હું શિવધામ ન પહોંચી જાઉં. ભલે આમાં મારા કેટલાય પણ જન્મ કેમ ન ચાલ્યા જાય, જ્યાં સુધી રસ્તો ભટકવાની વાત છે મિત્ર, તો મુશ્કેલીથી મને સાચો માર્ગ મળ્યો છે. બહુ મુશ્કેલથી મને આ શિવધામની યાત્રાનો માર્ગ મળ્યો છે. હું મારું પૂરું જીવન ભટકતો રહ્યો, પણ હવે મને સાચો રસ્તો મળ્યો છે. કાચબાનો જવાબ સાંભળીને ભોલું બહુ હેરાન થઈ ગયો. ભોલું બોલ્યો, મિત્ર, શું તને નથી ખબર કે આ યાત્રા તે કેટલા વર્ષોથી શરૂ કરી રહી છે અને હજી પણ તને નથી ખબર કે આ યાત્રા કેટલા વર્ષે પૂરી થશે? શું તને વિશ્વાસ છે કે તું કઈ ગતિથી આ યાત્રા પૂરી કરીશ? કાચબો બોલ્યો, મિત્ર, જ્યારે મેં આ યાત્રા શરૂ કરી હતી ને, ત્યારે મારા પરિવાર અને મિત્રએ મને સમજાવ્યું હતું કે આપણા જેવા જીવ માટે આ જન્મમાં આવી યાત્રા કરવી સંભવ નથી, કેમ કે આ યાત્રા આ જન્મમાં પૂરી ન થઈ શકે. પણ અત્યાર સુધી હું જો અહીં પહોંચ્યો છું માત્ર મારા પ્રયાસના પરિણામથી. મેં સાંભળ્યું છે કે બહુ ઓછા લોકો અહીં સુધી પહોંચી શક્યા છે. હું આ શરીર સાથે જ્યાં સુધી જઈ શકું છું ત્યાં સુધી જઈશ, અને જ્યાંથી હું આગળ નહીં જઈ શકું ત્યાંથી હું મારા આગલા જન્મમાં આગળ વધીશ.
ત્યાંથી મારી યાત્રા શરૂ કરીશ. હું હંમેશા ભગવાન શિવને પ્રાર્થના કરીશ કે મારી યાત્રા શિવધામ પર જ સમાપ્ત થાય. કાચબાની વાત સાંભળીને ભોલુ બહુ ખુશ થયો અને પછી બંને સૂઈ ગયા. સવારે જ્યારે ભોલુ ઉઠ્યો તેણે જોયું કે કાચબો એની આસપાસ ક્યાંય ન હતો. ભોલુએ એનો સામાન બધો સમેટ્યો, ઉઠાવ્યો અને આગળ વધ્યો. ભોલુ લગભગ 1 કિલોમીટર આગળ વધ્યો હશે કે તેને ફરી કાચબો દેખાયો. ભોલુ કાચબાને કહે છે, મિત્ર, મારી સાથે ચાલ, હું તને ઉઠાવી લઈ જઈશ. હું જાઉં છું તો આપણી યાત્રા બંને સાથે સાથે પૂરી થશે, આપણે બંને સફળ થઈશું. કાચબો બોલ્યો, મિત્ર, નહીં નહીં, હરેક વ્યક્તિને પોતાની યાત્રા જાતે જ નક્કી કરવાની હોય છે. મારે આ યાત્રા પૂરી કરવી પડશે અને મારી ઈચ્છા છે કે ભલે હું શિવધામ પહોંચી શકું કે નહીં, પણ મારા મિત્ર, તારી યાત્રા આ જન્મમાં જરૂર પૂરી થશે. જો તું ભગવાન શિવ પાસે પહોંચે ને તો તું ભગવાનને મારી ઈચ્છા પૂરી કરવા માટે પ્રાર્થના કરજે. પછી ભોલુએ કાચબાને પ્રણામ કર્યા અને ભારે મનથી આગળ વધ્યો, એ વિચારીને કે હું આજ સુધી કેવું જીવન જીવી રહ્યો હતો. મારી પાસે 2 સમયના ભોજન સિવાય કંઈ ન હતું અને જો એક આ પ્રાણી છે, કાચબો છે, જે નાનું એવું પ્રાણી છે, તે ભગવાનની ભક્તિમાં કેટલું સમર્પિત છે. તેને તો એ પણ નથી ખબર કે તેને આ જન્મમાં ભગવાન મળશે કે નહીં, છતાં પણ તે પરિણામની ચિંતા કર્યા વિના એની યાત્રા કરી રહ્યો છે. અને એક આપણે મનુષ્ય છીએ કે જ્યાં આપણને ફાયદો ન હોય એ કામ આપણે નથી કરતા. ભોલુ હવે એ વૃદ્ધ સ્ત્રીને યાદ કરવા લાગ્યો જેણે તેને આ શિવ દર્શનનો ઉદ્દેશ આપ્યો હતો, જે તેના ગામમાં એના ઘરે એને જે ડોશીમાં મળ્યા હતા. એને એનો ઉદ્દેશ યાદ આવ્યો કે એમને મને ઉદ્દેશ આપ્યો તો સારું થયું, નહીં તો હું 2 સમયના ભોજનમાં જ મારી જિંદગી પૂરી કરી દેત, નહીં તો કમાવા માટે જ 2 સમયના ભોજન કમાવા માટે જ હું જીવત અને પછી મૃત્યુ થઈ જાત. આમ સવારથી સાંજ સુધી ચાલતા ચાલતા ભોલુ અંધારું થાય તે પહેલા એક બરફની ગુફા બનાવી લેતો હતો. પહેલા ભોલુને રાત પડતા તેને ખુલ્લા આકાશમાં રાત વિતાવવાની ચિંતા થતી હતી કે રાત ક્યાં વિતાવીશ, પણ એક નાના એવા કાચબાએ એની ચિંતા દૂર કરી દીધી. હવે ભોલુને તેની યાત્રામાં કોઈ બાધા ન આવી. એ આવી રીતે 101 દિવસ ચાલતો રહ્યો. જેવો એ ચાલતો ગયો તો એક દિવસ એને દૂરથી એક ધજા દેખાઈ. આમ ચાલતા ચાલતા તે ઘણો દૂર આવી ગયો તો એક દિવસ તેની ઝંડો ધજા દેખાઈ. ભોલુને લાગ્યું કે એની યાત્રા હવે જલ્દી પૂરી થશે. જેવો એ ધજા પાસે પહોંચ્યો તો એને લાગ્યું કે એ ઉડી રહ્યો છે અને વિશાળ પહાડની સામે પહોંચી ગયો. એ 7-8 મહિનાની કઠણ સંઘર્ષ યાત્રા પછી તે ત્યાં પહોંચ્યો હતો. પણ ત્યાં પહોંચીને એને એવું લાગ્યું કે જાણે તેને કાલે જ યાત્રા શરૂ કરી છે. ત્યાં પહોંચીને તેને ભગવાન શિવ ક્યાંય ન દેખાયા, પણ તેને એક વિશાળ શિવલિંગ દેખાયું. એ જોઈને એવું લાગ્યું કે જાણે હમણાં જ દૂધ અને બીલીપત્રથી એ શિવલિંગને સ્નાન કરાવ્યું છે. ભોલો જોરથી બૂમો પાડવા લાગ્યો કે ભગવાન શિવ, તમે ક્યાં છો? હે પ્રભુ, તમે ક્યાં છો? હું તમને જોવા માટે, તમારા દર્શન માટે 7-8 મહિનાથી પગપાળા ચાલીને અહીં આવ્યો છું અને તમારા કેટલાય ભક્તોની આશાઓ, ઈચ્છાઓ સાથે લઈને આવ્યો છું. જો તમે મને દર્શન નહીં આપો તો હું એ ગરીબ ભક્તોને શું જવાબ આપીશ? તેને શું થશે? ભોલુ એ બધા ભક્તોની વાત કરી રહ્યો હતો જે અહીંથી મીલો દૂર હતા. એટલામાં ભોલુએ જોયું કે એ શિવલિંગની પાછળથી એક સાધુ બાબા આવી રહ્યા છે. તે નજીક આવ્યા અને બોલ્યા, બેટા, તું તારી કહાની સંભળાવ અને ભગવાન શિવને કહે કે શું ઈચ્છા છે એ બધાને છોડી દે. એ બધાને છોડીને પણ ઘણા ભક્ત છે જે શિવજીની વાટ જોઈ રહ્યા છે, દર્શન માટે તરસી રહ્યા છે. પણ બેટા, ઘરે બેઠીને કોઈ ઈચ્છા પૂરી નથી થતી. તું તને જ જો, કેટલાય સંઘર્ષથી તું અહીં પહોંચ્યો છે. તારી પણ કોઈ ઈચ્છા હશે ને? મને કહે બેઠા, ભગવાન શિવ તારા સંઘર્ષનું ફળ જરૂર આપશે. ભોલું
તે સાધુ બાબાને જોઈને બહુ હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે હું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી ચક્કર લગાવી રહ્યો છું અહીં, પણ મેં તો અહીં કોઈને નથી જોયા. આ બાબા અચાનક અહીં ક્યાંથી આવ્યા? ભોલું બોલ્યો, બાબા તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? શું તમે એકલા અહીં રહો છો? સાધુ બાબા બોલ્યા, અરે બાળક, જેની સાથે ભગવાન શિવ હોય તેને કોઈ બીજાની જરૂર નથી હોતી. હું અહીં જ હતો. તું મને ન જોઈ શક્યો પણ મેં તને જોઈ લીધો. મને કહે તારી શું ઈચ્છા છે? ભગવાનથી કહી દે કે આટલી નાની ઉંમરમાં અહીં પહોંચી ગયો છે બેટા. બહુ ઓછા લોકો અહીં સુધી પહોંચે છે અને તેની ઈચ્છા પૂરી કરી શકે છે. તું પણ એમાંથી એક છે. બોલ તારી શું ઈચ્છા છે? શિવ તને બધું જ આપશે. હવે ભોલુ બાબાની વાતોમાં મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો હતો. સાધુ બાબા બહુ સાધારણ લાગી રહ્યા હતા પણ તેના ચહેરા પર અલગ જ ચમક હતી. એ ભોલાને સમજાવી રહ્યા હતા બધું જ અને શિવલિંગની સાર સંભાળ પણ સાથે સાથે કરવા લાગ્યા. ભોલું એની પાછળ પાછળ ફરતો રહ્યો, ચાલવા લાગ્યો અને બોલ્યો કે હે બાબા, જ્યારે હું ઘરેથી યાત્રા કરવા નીકળ્યો હતો ત્યારે મારા મનમાં બહુ બધું જાણવાની ઈચ્છા હતી, બહુ બધું માંગવાની ઈચ્છા હતી, બહુ ઈચ્છા લઈને મેં યાત્રા શરૂ કરી હતી. પણ જ્યારે હું અહીં આવ્યો તો હું અહીં આ મુકામ સુધી પહોંચી ગયો. આ જ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને હવે મને બીજી કોઈ ઈચ્છા નથી રહી. મેં ઘરેથી નીકળ્યો ત્યારે બહુ બધી આશા લઈને નીકળ્યો હતો પણ અહીં પહોંચ્યા પછી મારી બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. મારે કંઈ જ નથી જોતું. ભગવાને મારી શિવધામની યાત્રા પૂરી કરવાથી મને પહેલા ધની બનાવી દીધો છે. હું મારા માટે કંઈ નથી ઈચ્છતો. જે મારે જોતું હતું એ મને અહીં આવીને મળી ગયું છે. પણ હું ભગવાન શિવ પાસે બીજા કેટલાય ભક્ત મિત્રોની ઈચ્છાઓ અનુરોધ લઈને આવ્યો છું. જો હું ભગવાન શિવના દર્શન કરી લેત, ભગવાન મને શિવ દર્શન આપત, તો હું એની સામે મારા ભક્ત મિત્રોની ઈચ્છા રાખું, તેમનો અનુરોધ કરું અને તેમની ઈચ્છાની પૂર્તિ માટે પ્રાર્થના કરું. ત્યારે બાબા બોલ્યા, તે સાધુ બાબા બોલ્યા કે બેટા, તારે જે કંઈ કહેવું હોય એ તું કહી શકે છે બેટા. તું આ ધામમાં ક્યાંય પણ બોલી શકે છે. ભગવાન શિવ અહીં દરેક જગ્યાએ વિદ્યમાન છે. જો તું બોલીશ તો એના સુધી પહોંચી જશે. જો તું કંઈ પણ ઈચ્છા તું કહીશ તો એના સુધી પહોંચી જશે. અને તારી ઈચ્છા હોય તો તું મારી સામે પણ બોલી શકે છે. ભોલું બોલ્યો કે બાબા, સૌથી પહેલા એ વૃદ્ધ માજીને આશીર્વાદ આપે ભગવાન શિવ, જેણે મને તમારા ધામ આવવા માટે પ્રેરણા આપી. નહીં તો હું 2 સમયના ભોજન કમાવા માટે, પેટ ભરવા માટે હું આખી જિંદગી મારી બરબાદ કરી નાખત. અને બીજા એ કે હે શિવજી, તમે એ સંતોને મુક્ત કરી દો, મોક્ષ આપી દો જેણે મને તમારા ધામ આવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો. નહીં તો હું ખોટી દિશામાં જઈ રહ્યો હતો. જ્યારે હું પહેલી વાર મારા ગામથી નીકળ્યો હતો તો મને ખબર ન હતી કે શિવધામ કઈ દિશામાં છે. હું કોઈ ઉદ્દેશ વિના જ ચાલી રહ્યો હતો. મંદિરમાં બેઠેલા એ સંતો, એ મુનિઓ ભગવાનની સ્તુતિ કરતા હતા. મારી યાત્રાને તેમને દિશા આપી. કૃપા કરી એ બધાની ઈચ્છા પૂરી કરજો. મને જે ગુરુ મળ્યા હતા અને એને મને માર્ગદર્શન સાચું આપ્યું, એના કારણે હું અહીં સુધી પહોંચ્યો છું. કૃપા કરી એની ઈચ્છા પૂરી કરજો. ત્રીજા એ છે કે એ માની બધી ઈચ્છા પૂરી કરજો, જે પહાડના ગામમાં રહે છે, જેને એકવાર ફરી મને આ યાત્રા પૂરી કરવાનો ઉદ્દેશ આપ્યો. નહીં તો એક સમય એવો આવ્યો હતો કે હું મારા ઉદ્દેશથી ભટકી ગયો હતો, હારી ગયો હતો. મારી યાત્રા વચ્ચે પણ એ મારી પ્રેરણાનો સ્ત્રોત બની ગયા, જે દિવસ રાત શિવજીની સ્તુતિ કરે છે. દિવસ રાત શિવજી તમારી સ્તુતિ કરવાનું ભૂલતી નથી. તેની નાની દીકરી માટે તે તેના કર્તવ્ય પ્રત્યે બહુ સતર્ક છે. તેની નાની દીકરી મૂંગી અને બહેરી છે, ચાલી પણ નથી શકતી, છતાં પણ એમાં ખૂબ સંઘર્ષ સાથે તમારી સ્તુતિ કરે છે, તમારું નામ લે છે, તમારા મંદિરે દર્શન કરે છે. કૃપા કરી એની બધી ઈચ્છા પૂરી કરજો. ચોથા એ મહાત્માજી, કૃપા કરી શિવજી બાબા એ મહાત્માની આત્માને શાંતિ આપજો, જે શિવધામની યાત્રા પૂરી કર્યા વિના જ એમણે એમનો દેહ છોડી દીધો. દુનિયા છોડી દીધી.
પણ એમની આત્મા હજી પણ શિવજીના દર્શનની ઈચ્છા માટે એ પહાડોમાં ભટકી રહી છે. એ સંતે શિવધામની યાત્રા પૂરી નથી કરી, પણ એમની આત્મા હજી પણ અહીં આવવા માટે તરસી રહી છે અને એમની આત્મા હજી પણ અહીં આવનારા યાત્રીઓની સેવા કરી રહી છે, મદદ કરી રહી છે. પાંચમા એ છે જે રસ્તામાં બાબા મળ્યા હતા. હું એક કાચબાને મળ્યો હતો. રસ્તામાં મને એક કાચબો મળ્યો હતો. તેને એ પણ યાદ નથી કે તેને આ શિવધામની યાત્રા કેટલા વર્ષ પહેલા શરૂ કરી હતી અને કેટલા વર્ષ પછી પૂરી થશે, અને શું એ એના જીવનકાળ દરમિયાન શિવધામ પહોંચશે કે નહીં. ભગવાન શિવ, એ કાચબા માટે કંઈક કરો કે જલ્દી આ જીવનમાં શિવધામ પહોંચી જાય. મને એ કાચબાની ભાવનાથી બહુ પ્રેરણા મળી છે. આટલા નાના એવા પ્રાણીનું સાહસ આટલું મોટું હોઈ શકે છે, તો આપણે તો બહુ સક્ષમ છીએ. બાબા ભોલુની વાતથી બહુ પ્રભાવિત થયા અને બોલ્યા કે આ બધું તો બરાબર છે બેટા, પણ તું તારા માટે પણ કંઈક માંગી લે. ભોલુ બોલ્યો, જો મહાદેવ આ બધાની ઈચ્છા પૂરી કરશો તો હું સમજીશ કે મારી ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. આ બધું કહ્યા પછી ભોલુ એક બાજુ બેસી ગયો. એણે તે શિવલિંગ સામે હાથ જોડીને ધ્યાન કર્યું. થોડી વાર પછી જ્યારે તેની આંખો ખુલી તો એને બાબા એ ક્યાંય ન દેખાયા. તેણે વિચાર્યું કે કદાચ બાબા, સાધુ બાબા તેના કામમાં વ્યસ્ત હશે. રાત થઈ ગઈ હતી એટલે ભોલુ એક પહાડ નીચે ગુફા જેવું હતું, એ ત્યાં ગુફામાં જઈને બેસી ગયો અને ધ્યાનમાં લીન થઈ ગયો અને તેને ખબર ન પડી કે એ ક્યારે સૂઈ ગયો. તેણે ઊંઘમાં જોયું કે તે જે સાધુ બાબા તેને ત્યાં કૈલાસ પર્વત પર મળ્યા હતા, જે તેને સવારે મળ્યા હતા, એ ભગવાન શિવના રૂપમાં તેને સપનામાં દેખાયા અને બોલી રહ્યા હતા કે બેટા, મેં તારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. તે બધાની ઈચ્છા માંગી હતી, બધાની ઈચ્છા મારી સુધી પહોંચાડીને પૂરી કરી દીધી છે અને તારા જેવા લોકો શોધવાથી પણ નથી મળતા જે બીજા માટે આટલું વિચારે છે. તું બહુ સાફ હૃદયનો છે, તું બહુ ભોળો છે. પાછો જઈશ ત્યારે તને ફરી રસ્તામાં એક કાચબો મળશે. એને તું કહેજે કે એ તેની ખોળ ઉતારી દે, એનું જે ઉપર કવચ છે એ ઉતારી દે અને તને આપી દે, કારણ કે એની ખોળ બહુ મજબૂત છે, ભારે છે, જેના કારણે એ જલ્દી ચાલી શકતો નથી. જેવું તું કવચ ઉતારીશ એટલે તરત જ એ અહીં શિવધામ પહોંચી જશે. પછી પેલા ગુફામાં બેઠેલા સાધુ બાબા જેની આત્મા ભટકી રહી છે, એ ગુફામાં બેઠેલા સાધુ બાબા જે સોનાની લાકડી ઉપર હાથ મૂકીને સમાધિમાં બેઠા છે, તો એના હાથથી એ લાકડી હટાવી દેજે સોનાની. કેમ કે સમાધિ લેવા છતાં પણ તેનો માયામાં જીવ છે, માયામાંથી મોહ નથી છૂટ્યો એનો. એ માયા જ છે જે એને મારા સુધી આવવા માટે રોકી રહી છે. જેવી એ સોનાની લાકડી તું હટાવીશ તેવી જ એની આત્મા શિવધામ પહોંચી જશે. ત્યાર પછી જે પણ તું ઈચ્છે છે એ બધું જ પૂરું થશે. આ મારું વચન છે, વરદાન છે. ભોલુ સપનામાં કાચબા પાસે જાય છે અને એની પાસેથી તેનું કવચ માંગે છે. મહાત્માજી પાસે ગુફામાં જઈને તેની સોનાની લાકડી હટાવી દે છે. ભોલુ આ બધા કામ સપનામાં કરી રહ્યો છે. તેને ખબર ન પડી કે સવાર ક્યાં થઈ ગઈ. જ્યારે એની આંખો ખોલી તો એને જોયું કે એ કાચબો શિવલિંગની ચારેય બાજુ ફરી રહ્યો છે અને તેની પીઠ પર કવચ ખોળ નથી. ભોલુને જોઈને કાચબો બહુ આશીર્વાદ આપે છે ભોલુને. એ જ સમયે કાચબો ભોલુ સામેથી ગાયબ થઈ ગયો. થોડી વાર બાદ મહાત્માજીની સોનાની લાકડી અને કાચબાની ખોળ તેના સામાનની સાથે પડેલી હતી. તેણે લાકડી અને કાચબાની ખોળ શિવલિંગના ચરણોમાં મૂકી દીધી. ભોલુ કાલે મળેલા બાબા વિશે ઘણું વિચારે છે, જેને કાલે સાધુ મહારાજ કૈલાસ પર્વત પર મળ્યા હતા એના વિશે વિચાર કરી રહ્યો છે, પણ એ બાબા એને ક્યાંય મળતા નથી. ભોલુ સમજી ગયો કે આ બધું ભગવાન શિવની લીલા છે. તેને બાબાના સ્વરૂપમાં ભગવાન ભોળાનાથે દર્શન આપી દીધા. એ દર્શનનું એને સૌભાગ્ય મળ્યું. ધ્યાન કર્યા બાદ એ શિવધામની વિદાય લે છે. ત્યાં દર્શન કરી અને તે શિવધામથી વિદાય લે છે અને પાછો ફરે છે. તો રસ્તામાં ભોલુએ બે સંતોને મળ્યો છે જે એને પહેલા મળ્યા હતા, જે શિવધામની તીર્થયાત્રા માટે જઈ રહ્યા હતા અને લોકોની મદદ કરી રહ્યા હતા અને મહાત્માજીની ગુફામાં તેની સેવા કરી રહ્યા હતા. તેણે ભોલુને બહુ આશીર્વાદ દીધા
રસ્તામાં ભોલુએ જોયું કે કાચબાની ખોળ અને સાધુ બાબાની સોનાની લાકડી જે તેને શિવલિંગના શરણોમાં મૂકી દીધી હતી તે ફરી તેના સામાનમાં આવી ગઈ છે. ભોલુએ સમજી લીધું કે આ શિવજીની લીલા છે. આમ ઘણા મહિનાની યાત્રા પછી જ્યારે એ પેલી વૃદ્ધ માજી જેની છોકરી મૂંગી બહેરી હતી તેની પાસે પહોંચ્યો તો તેણે જોયું કે તેમની મૂંગી બહેરી છોકરી પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે, સાજી થઈ ગઈ છે. તે વૃદ્ધ સ્ત્રી અને તે છોકરી ભોલુને જોઈને ખૂબ ખુશ થયા અને એ સોનાની લાકડી ભોલુ કહે છે કે આ સોનાની લાકડી તમે રાખી લો. ભોલુ કહે છે કે આને હું શું કરીશ? આ સોનાની લાકડી માં તમે રાખી લો. આને વેચીને તમારી દીકરીના ઘરેણા બનાવી લેજો અને સારું ઘર, સારો છોકરો જોઈ અને લગ્ન કરાવી દેજો. તો એ વૃદ્ધ માં બોલ્યા, બેટા શું તું મારી દીકરી સાથે લગ્ન કરીશ? ભોલુ બોલ્યો, ઠીક છે માં, જો તમારી દીકરીના લગ્ન તમારે મારી સાથે કરાવવા છે તો મને કઈ જ વાંધો નથી. તો એ વૃદ્ધ માએ સોનાની લાકડી લીધી નહીં અને તેની દીકરીના લગ્ન ભોલુ સાથે કરાવી દીધા અને તે પોતે શિવ ભક્તિમાં લીન થઈ ગઈ. ભોલુ એની પત્ની સાથે પાછો આવ્યો. પાછા આવતા સમયે એ મંદિરમાં ગયો જ્યાં સાધુએ એક ગુરુ મળ્યા હતા અને તેને શિવધામ સુધી પહોંચવાનો સાચો માર્ગ બતાવ્યો હતો. સાધુ ત્યાં તેને મળ્યા નહીં. ત્યાં કોઈને એને પૂછ્યું તો એને ખબર પડી કે એ સાધુ બાબા સ્વર્ગવાસી થઈ ગયા છે. ભોલુએ મનમાં ને મનમાં ભગવાન શિવને ધન્યવાદ આપ્યા અને જે કંઈ તેણે માંગ્યું તો ભગવાને તેને આપી દીધું. જ્યારે એ તેની પત્ની સાથે તેની ઝૂંપડીમાં પહોંચ્યો જ્યાં એક ગામમાં રહેતો હતો, એની ઝૂંપડીમાં તે ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય ઘર બની ગયું હતું. એ તેની ઝૂંપડી પાસે ગયો અને પાછો વળી ગયો. એને એવું લાગ્યું કે કોઈએ તેની ઝૂંપડીને હડપી લીધી છે અને ત્યાં કોઈ ભવ્ય ઘર બનાવી દીધું છે. એટલે આમ વિચારીને તે પાછો વળ્યો. ભોલુ વિચારે છે કે કઈ વાંધો નહીં, હું મારી પત્ની સાથે બીજે ક્યાંય ઘર બનાવીશ અને ઘર વસાવીશ. ત્યારે કોઈ ભોલાને પાછળથી અવાજ આપે છે. તો એ એક વૃદ્ધ મહિલાનો અવાજ હતો જે તેને શિવધામ જવા માટે જેને પ્રેરણા આપી હતી એ જ માજી હતા. તે બોલ્યા, બેટા પાસેના મંદિરના એક સાધુ તને શોધતા આવ્યા હતા. જ્યારે તું જતો રહ્યો હતો ત્યારે તું નથી જાણતો એ ક્યાં છે? એ તને મળ્યા હતા કે નહીં? અને તારાથી એ બહુ પ્રભાવિત થયા હતા. એ મહારાજ તેણે મને એવું કહ્યું હતું કે જો તું શિવધામ જાય છે તો તારી યાત્રા જરૂર પૂરી થશે. તારા માટે એ પ્રાર્થના કરતા હતા. તું ગયા પછી એ મળવા આવ્યા અને એને ખબર પડી કે તું શિવધામની યાત્રા કરવા જાય છે તો એ તને મળવા આવ્યા હતા અને કહેતા હતા કે મારે એને કંઈક દેવું છે અને એમણે મને એક ભેટ રૂપે એક પેટી આપી હતી કે આ તને હું આપી દઉં. એ પેટીમાં મેં ખોલીને જોયું તેમાં બહુ બધું ધન હતું. બેટા મેં તારા માટે આ ઘર બનાવ્યું. એ ધનથી મેં તારા માટે આ ઘર બનાવ્યું છે અને એમાંથી જે પૈસા વધ્યા હતા એ મેં અંદર મૂક્યા છે, એક બક્સામાં મૂક્યા છે. એ સાધુ મહારાજે ખૂબ બધું ધન આપ્યું હતું. પછી એ આપીને ચાલ્યા ગયા. ભોલુ એ વૃદ્ધ માજીના પગે પડી ગયો અને બોલ્યો કે તમે સાચુમાં મારી માં છો. તમારી સલાહ પ્રોત્સાહને મારું પૂરું જીવન બદલી દીધું. માં, હવે તમે મારા ઘરમાં મારી સાથે જ રહો અને જો હું તમારા માટે શિવધામથી શું લાવ્યો છું. જેવી ભોલુએ કાચબાની ખોળ નીકાળી તો તેમાંથી હીરા મોતી નીકળવા લાગ્યા. આ જોઈ બધા ચોંકી ગયા. મિત્રો, હવે ભોલુના દિવસ બહુ સારા ચાલી રહ્યા હતા. એની પત્ની પણ બહુ સંસ્કારી હતી. ભોલુ બહુ મોટો વેપારી બની ગયો હતો. તેણે એના પૈસાથી ગરીબ છોકરીઓના લગ્ન કરાવ્યા હતા. જે ઘરમાં જે લોકોને દીકરીઓને પરણાવવાની સ્થિતિ ન હોય તો એ લોકોની દીકરીઓના લગ્ન ભોલુ કરાવતો હતો. પાણીની પરબો બંધાવડાવી, ધર્મશાળાઓ બનાવડાવી અને બહુ પ્રખ્યાત થઈ ગયો ભોલુ. ભોલુની પત્ની પણ સુંદર હતી, સુશીલ હતી, સંસ્કારી હતી. ભોલુની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ દીધો. ભોલુ બધું પામ્યો અને જીવન ખુશીથી એનું જીવન ભરાઈ ગયું. પહેલા તે એક અનાથ હતો. હવે તેને એક પત્ની, દીકરો અને એક માં મળી ગઈ. હવે ભોલુ રોજ કામ કરતો અને કામ કર્યા પછી ભગવાન શિવની પૂજા